સુરત વરાછા રોડ કાપોદ્રા 4 રસ્તા બોમ્બે કોલોની સુમન હાઈસ્કૂલની બાજુમાં વરાછા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય નહીં મળતા પરિવાર કમિશનર કચેરી પહોંચ્યો। સુરત વરાછા વિસ્તારમાં ફરીવાર બુટલેગરોનો ત્રાસ છે। માછલી અને ચિકન વેચી ગુજરાન ચલાવતા પરિવારને મારવાની ધમકીઓ આપતા બુટલેગરો છે। 2 વર્ષ પહેલા દારૂનો અડ્ડો બંધ કરાવવાની અદાવત રાખી બુટલેગર ઘરની લેડીઝોને પરેશાન કરતો, ઘરમાંથી બહાર નીકળતી મહિલાઓને તેનો પીછો કરી હેરાન કરતો, અડ્ડો ફરી ચાલુ કરવા બાબતે ધમકાવતો હોવાના આક્ષેપ છે। બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલાબ હરીશભાઈ રાણા નામના બુટલેગર દ્વારા પરિવારને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે। એ બાબતે પરિવારે ન છૂટકે કમિશનર કચેરી રજૂઆત કરવાની ફરજ પડી હતી। સુરતના કાપોદ્રા 4 રસ્તા બોમ્બે કોલોની પાસેના જે રહેવાસીઓ છે તેમને બુટલેગર દ્વારા હાલ 2 વર્ષથી જે પ્રમાણે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને પગલે જે પીડિત પરિવાર છે તે પહોંચ્યું છે કમિશનર કચેરી ખાતે। જે 2 વર્ષ પહેલા જે દારૂનો અડ્ડો બંધ કરાવી દેવામાં આવ્યો હતો ને તેને પગલે આજે તેઓ દ્વારા ફરીવાર અહીં આવવું પડ્યું છે। શું કારણ છે તેમનું આવવાનું, આપણે તેમની સાથે સીધા વાત કરીશું। જી, તમારું નામ? શાંતાબેન પ્રદીપભાઈ વાનખડે। જી, કઈ રીતની સમસ્યા લઈને તમે અહીંયા અત્યારે આવ્યા છો? સમસ્યા એવી છે કે સાહેબ બુટલેગર છે ને બહુ હેરાન કરે છે। દારૂનો અડ્ડો બંધ છે, હરસંઘવી સાહેબે રેટ પાડીને એનો અડ્ડો બંધ કરાવે છે। એ ચાલુ કરવા માટે મને એટલો માનસિક ત્રાસ આપી રહ્યા છે। મને ધંધો પાણી કાંઈ કરવા દેતો નથી। હું ભાઈ બહાર જાઉં મને ફોલો કરે છે, મારો વિડીયો બનાવે છે અને મને મારવાની ધમકી આપેલી છે। અને મારા કસ્ટમર છે એના ઉપર એને છરી મારીને આ લોકો ઘાયલ કરીને મેં મેડિકલ કોલેજમાં એનો इलाज करायो, टाका वाका आया, 8 टका आया, पण हाल में पोलीस स्टेशन में भी मने कई न्याय नहीं मळता। हूँ कमिश्नर कचेरी आई, 8वा लाइन में भी एक एना खिलाफ फरियाद करेली छे। आ बुटलेगर एटलो खुंख्यात बुटलेगर छे के एना उपर 2 વાર पासामां जईने आव्यो। 30-35 केस हाल में चाले छे एना उपर। आ बुटलेगर ने कानून नु भय नथी साहेब। अमने न्याय, अमे 2 વર્ષથી लड़े छे, अमे न्याय मांगे छे तो अमने न्याय अपाओ। જી, તમારું શું કામકાજ ચાલે છે અને તમારા કયા કસ્ટમર આવ્યા હતા અને તેઓ ઉપર જીવલેણ હુમલો થયો? मारो फिश नो धंधो से साहेब, नानो व्यापार करू छू। फिश माछली नो फिश नो धंधो छे मारे, मरगी नो भी धंधो छे। अमे 2 बैरी आ रिक्शा वाला मारा माल वाला कस्टमर आवे एने मारे, कारीगर ने भगावे तो अमे वर बैरी पोता काम करे छे। मारो नानो छोकरो छे ई भी मारे हारे रहीने काम करे छे। पण आ बुटलेगर एम कहे छे कि तू ज्यार सुधी मारो दारूनो अड्डो चालू नहीं करावे त्यारे तने जीवा नहीं देतो, एम करीने अमारा उपर पाछळ फॉलो करे छे अने अमने शांतिथी रहेवा नहीं देता। एम के तने तारी दुकान बंद करावो, आवुं बंद करावो, ओलुं करावो। पोते म्युनिसिपालिटीना जग्गामां कब्जा करीने बेही गयो। हरसंघवी साहेबे ए सील कर्युं हतुं, ए सील तोड़ीने भंग करीने आ जग्यानो वापरमां चालू छे। एनो हालमां तमे जोई शको छो साहेब, ત્યાં તમે આવી શકો અને જો તમારે આગથી। જી, હા, જે તમે આજે તમામ ઘટના છે બની છે અત્યાર સુધીમાં હાલ, તો તમારા દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી કે કોઈ અધિકારીની મુલાકાત તમારા દ્વારા કરવામાં આવી હતી? પીઆઈ સાહેબની મુલાકાત કરીને આવી હતી। મુલાકાત કરીને રજૂઆત કરીને એસપી સાહેબને બી રજૂઆત કરીને અરજી અપાવવા આવી હતી, પણ એનું કાંઈ થતું નથી સાહેબ। શું કહેવામાં આવે છે વરાછા પીઆઈ દ્વારા? તમને શું કહેવામાં આવે કે તમે કાર્યવાહી ચોખ્ખી કાર્યવાહી કરવામાં આવશે, દાદાગીરી નહીં હાલશે। પણ સાહેબ આટલા ક્યારે 2 વર્ષ થઈ ગયા, હા 2 વર્ષ થઈ ગયા, અમને ન્યાય ક્યારે મળશે? કે અમારા 2 માંથી એક મળશે ત્યારે ન્યાય આવશે કે અમે પોતે કાંઈ કરવા માંગે છે એના ત્રાસથી કંટાળીને? એક હું લેડીઝ છું, મારા વિડીયો બનાવે છે, મારે હું જ્યાં જાઉં માર્કેટ જાઉં, નાનપુરા જાઉં, મારા પાછળ આવે છે, મને ચાકુ બતાવે છે, ધમકી આપે છે, તો ત્યારે કાંઈ થવાનું છે કે એના ઉપર કઈ પગલા કાર્યવાહી કરો, કડક પગલા ઉચકો, એમ મારી રિક્વેસ્ટ છે। કોઈને અમારો જીવ જાય એના પછી તમે કાર્યવાહી કરશો? જી, અનેક વ્યક્તિ છે, તો તમારું નામ? મારું નામ પ્રદીપભાઈ દિગંબરભાઈ વાનખેડે, રહેવાનું બોમ્બે કોલોની, કાપોદ્રા 4 રસ્તા, વરાછા રોડ, સુરત। આ બુટલેગર જો રહ્યો આ છેલ્લા 1.5 વર્ષથી અમને હેરાન બહુ કરે છે। અમે એના ખિલાફ કલેક્ટર કચેરીએ ફરિયાદ કરી હતી, સીપી સાહેબને ફરિયાદ કરેલી। છેલ્લે અમે રૂબરૂ સંઘવી સાહેબને મળેલા, પછી સંઘવી સાહેબે એક્શન લીધી તો એના જે અડ્ડો હાલતો એ બંધ કરાવવામાં આવ્યો। 6-7 મહિના પછી અમારે કોર્ટ કચેરી હાલતી, કોર્ટમાં અમે એ કરતા હતા, દારૂ એનો બંધ હતો, છતાં હવે બધું ઠંડુ થઈ ગયું। એને એમ થયું કે ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મને એમ કે ભાઈ મારો દારૂ ધંધો ચાલુ કરાવો, નગર તમને જીવવા ન દઉં। એ અમારા ઉપર પ્રેશર લાવવા માટે કોર્પોરેશનમાં જઈને અમારી દુકાનની ફરિયાદ કરે। હવે સાહેબ અમે દુકાન લીધી
એ તરત અમે લાયસન્સ બનાવ્યું, ગુમસ્તા ધારાનું લાયસન્સ છે મારી પાસે. એમાં કાયદેસર લખેલું છે કે હું ફિશ, મટન, બકરાનું અને ચિકન, મરઘીનું આ 3 વસ્તુનું મેં લાયસન્સ બનાવેલું છે. અને મ્યુનિસિપાલિટીમાં હું દર વર્ષે મારો એક પ્રશ્ન છે, કઈ બાબતે આ હડ્ડો બંધ થવા પામેલો હતો અને શાના માટે આ હડ્ડો બંધ થયો હતો અને શા માટે હવે આ વ્યક્તિ તમારા ઉપર જોર કરી રહ્યો છે? આમાં 2024માં અમે પહેલા દુકાન 21-22માં અમે ભાડે હાંકતા હતા. પછી અમે મિલકત વેચાતી લીધી. તો એને એમ થયું કે ભાઈ પાછળથી આવીને આ લોકો કમાવા માંડ્યા, દુકાન જગ્યા આ લોકો વેચે, એને એ જગ્યા એને લેવાની હતી, એ માલકે એને આપીને અમે વેચાતી લઈ લીધી. તો અમારો ધંધો પાણી સારો થયો, અમારો આખું ઘર, મારો પરિવારને ધંધો કરવા માંડ્યો, એને ખટકવા માંડ્યો, એને આગળવાળા લોકોને ખટકવા માંડ્યો. તો એમ કહેતો હતો કે ભાઈ તમે આ લોકોને અમારી પાછળ આવ્યો, ભાઈ તમને ધંધો ન કરવા દો, અમને મારવા, મારા પરિવાર ઉપર હુમલો કર્યો. તો અમે એના ખિલાફ એટ્રોસિટી કલમ દાખલ કરી. એના પછી અમે બધા અમારા જીવને જોખમ થઈ. તો અમે પછી કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને બધાને રજૂઆત કરી. પછી સંઘવી સાહેબને મુલાકાત લીધી. તો સંઘવી સાહેબે એનો દારૂનો ધંધો બંધ કર્યો. પછી કોર્ટ કચેરીમાં કેસ ચાલતી હતી. એના પછી 6-7 મહિનાથી કાંઈ બબાલ નહોતી, કાંઈ નહોતું. અમે પાછા અમારા ધંધામાં લાગી ગયેલા. ભાઈ 1.5 મહિના પોલીસ પ્રોટેક્શનમાં હતા. એના પછી બધું શાંત થઈ ગયેલું. આ પાછો આવીને ઉચકેરો ગયો. મને કે મારો ધંધો તમારા હિસાબે બંધ થયેલો છે, તમે મારો ધંધો નહીં ચાલુ કરાવો તો હું તમને જીવવા નહીં દઈશ. હજી જે પ્રમાણે તમે સાંભળ્યું હશે કે જે માછલી વેચી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે ને તેના દ્વારા જે પોતાનું પરિવાર છે તેનું ભરણ પોષણ કરી રહ્યા છે, પરંતુ આ જે પરિવાર છે, પીડિત પરિવાર છે, તેઓ દ્વારા જે કોઈ કારણોસર જે હડ્ડો 2 વર્ષ પહેલા બંધ કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે જ બુટલેગર દ્વારા જો તમે અમારો હડ્ડો ચાલુ કરાવવામાં મદદ નહીં કરો તો આકડી રીતે બોલવામાં આવ્યું છે કે તમારે ઉપર કોઈ પણ રીતનો જીવલેણ હુમલો પણ કરી શકશું કે હુમલો કરી દેશું, તેવી રીતની તમામ રીતની ધમકીઓ હાલ પરિવારને આપવામાં આવી રહી છે. ને તેના કારણે પરિવાર દ્વારા જે અત્યારે કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી છે, જોવું રહ્યું સુરત શહેર કમિશનર દ્વારા અનુપમસિંહ ગેહલોત દ્વારા આ બાબતે કઈ રીતે ગંભીરતા દાખવી અને આ પરિવારના પડખે ઊભું રહી અને જે બુટલેગર છે તેના દ્વારા કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવે છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત.